તો વાત કરીએ જામનગરની તો જામનગરના અતિચારજનક એવા જે એડવોકેટ હારૂન પાલેજાની હત્યા કેસમાં પોલીસ દ્વારા કુખ્યાત સાયલા ગેંગના જે 15 આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને જામનગરની જિલ્લા જેલમાં રાખવામાં આવ્યા હતા। ત્યારે તે તમામ આરોપીઓને અલગ અલગ જેલમાં રાખવા માટેનો નિર્ણય લેવાયો હતો, જેના અનુસંધાને તમામને રાજ્યની અલગ અલગ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે। અને જે સાયલા ગેંગના આરોપી બસીર સાયચા અને ઉમર સાયચા જે રાજકોટની જેલમાં મોકલી દેવામાં આવ્યા છે અને આજે સવારે તેઓને જેલ ટ્રાન્સફર કરવામાં આવે છે। જામનગર જિલ્લામાં જામનગર શહેર વિસ્તારમાં એડવોકેટ શ્રી હારૂન પાલેજાનો ચર્ચાસ્પદ મર્ડરનો ગુનો બનેલ, જે મર્ડરના ગુનામાં કુલ 15 આરોપીઓ પોલીસ દ્વારા પકડવામાં આવેલ। તે 15 આરોપીઓને જામનગર સબ જેલ ખાતે રાખવામાં આવેલા હતા, પરંતુ સિક્યુરિટી પર્પઝ ઉપર અને આરોપીઓને સાથે રાખવાથી ભવિષ્યમાં નુકસાન જોઈને પોલીસ દ્વારા રિપોર્ટ કરી અને 15 આરોપીઓને ગુજરાતની અલગ અલગ જેલની અંદર મોકલવામાં આવેલ છે, જેમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ગાંધીધામ અને ભુજ જેલમાં 6 અલગ અલગ જેલોમાં 15 આરોપીઓને મોકલી આપવામાં આવેલ છે। પૂરતા જાપ્તા સાથે એ વ્યવસ્થા કરીને હાલ દરેક આરોપીને જે તે જગ્યાએ જ્યાં